સુરેન્દ્રનગરના વઢવાણ નજીક પસાર થતી LD3 કેનાલના રિપેરિંગ કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ થયા છે। 1 વર્ષ પહેલા જ નેતાઓએ ખાતમુહૂર્ત કરાવ્યું, પરંતુ આજ સુધી આ કામ શરૂ નથી થયું। શિયાળુ પાક વાવેતર માટે સિંચાઈ માટેના પાણીની તાતી જરૂર છે, જ્યારે નર્મદા કેનાલમાં બાવળ અને અન્ય ઝાડ ઉગી ગયા છે। કેનાલ નેટવર્કના મોટા વાયદા થાય છે, પરંતુ કેનાલ નેટવર્કમાં સ્થિતિ શું છે જેવાની જોવાની કોઈને તસદી નથી। 15,000 એકર જમીનના ખેતરોમાં આ કેનાલનો લાભ મળે છે, પરંતુ તેમને સિંચાઈ માટે પાણી મળતું નથી। ઘઉં અને જીરાની સિઝન માટે તાત્કાલિક આ કેનાલનું રિપેર કરી સિંચાઈનું પાણી ઉપલબ્ધ કરાવવાની ખેડૂતોની માંગ। મારું નામ છે। હવે LD3 માં આ લોકોએ કોઈ રિપેરિંગ કામ કરતા નથી, સફાઈ કામ કરતા નથી, તો 11 વર્ષથી આ લોકો પૈસા ક્યાં લે છે, ક્યાં નાખે છે, અને હાલની તારીખમાં કોઈ સફાઈ થઈ નથી। અને હવે એવું છે કે અમારે 2-3 દિવસમાં પાણી જોઈશે, તો અહીંયા સાફનો પ્રશ્ન છે, એ નથી કર્યો તો પાણી કેવી રીતે આપશે? કેનાલ 4-5 દિવસ આવે ને પાછી બંધ કરી દેશે ને અમારો પાક બધો બગડે। અને અત્યારે અમારે રવિ પાકનો પૂરો ટાઈમ થઈ ગયો છે, તો તાત્કાલિક કેનાલ ચાલુ કરો। અને અહીંયા ખેતરમાં જવા માટે કોઈ રસ્તો નથી। અમે અમારા સ્વખર્ચે અમે નાળું બનાવીને અમે અહીંયા અંદર પાછળ જે જઈએ છીએ, અને જે કેનાલ છે અમે 3-4 વર્ષથી એકવાર સાફ કરે છે, નકર જે આપણે કેનાલ વડે જે 11 વર્ષથી પણ કોઈ અત્યારે અહીંયા જંગલ કટિંગ કરવા અત્યાર સુધી અમે કોઈ આવ્યા જ નથી। 12 વર્ષથી ખેડૂત હેરાન થાય છે, અને આગળ કેનાલ તૂટલી છે, અને રિપેરિંગ કામ કોઈ પણ જાતનું કર્યું નથી, બરાબર? તો આ સરકારને જાણ કરો કે આ આગળનું કાર્યવાહી